સુપ્રભાત, નમસ્કાર, જય શ્યારામ ફેમિલી મિત્રો. તો અત્યારે વાગી ગયા 6:30 અને જો સવાર સરસ મજાની સવાર પડી ગઈ છે. જય શ્યારામ મિત્રો. ડાયરો મજામાં છો ને? મજામાં જ રહેજો એલા ભાઈ. મોજ માર્યો, આનંદ માર્યો, હરખ માર્યો ને અલગ ધણીની ખોજમાં તો રહેજો હો ભાઈ. હા, તો આજે તારીખ 26 સપ્ટેમ્બરના રોજ આપણે આ ચેનલ છે ને સંતોષ કળસાર, હા, આજ આપણે મોનિટર છે. હા, તો આ મારે તમને મારો બળાપો ઓહાપો કે જે કંઈ રાત દિવસ તન તોડ મહેનત કરી તારે માઇન્ડ આજ 2 વર્ષે આપણી ચેનલ મોનિટર છે. તો મારે થોડુંક તમને આવું જણાવવું. આ મિત્રો તો અત્યારે હાલ ભાઈ છે ને આ યુટ્યુબમાં છે ને ઘણા ભાઈબંધો મિત્રો બહેનો ઘણા આમાં મહેનત કરે છે, પણ ખરેખર આમાં તો મહેનત કરવી જોઈએ હો ભાઈ. રાત દી મહેનત કરો ને તારે માઇન્ડ હિંગા ભેળ થાય. હા, આ કંઈ આમ હેલું નથી. હા, એક વખત હાથી આવેલો હતો તો કૂતરા સારે પેલી ભહવા માંડ્યા. હાથીએ વિચાર કર્યો કે લા એ કૂતરાઓ, તમારા બાપ દાદાનું મેં તમારા બાપ દાદાનું મેં કાંઈ નથી બગાડ્યું, પણ તમે ભહો શું લેવા? તો કૂતરા શું કહે ખબર? કૂતરા હાથીને કે તમે અમારા બાપ દાદાનું કાંઈ નથી બગાડ્યું, પણ આ લોકો તમને પૂંજે ને હાર ચડાવે ને શ્રીફળ ચડાવે ને પ્રસાદી આપે ને તમને હંધું નથી નવું ખવડાવે ને એ અમને ઈર્ષ્યા થાય, એટલે અમે દેખીને એકતા. આ તો યુટ્યુબમાં આવું જ છે. હા, ઘણાને એમ થાય કે આને લાઈવ ને શેર ને સબસ્ક્રાઈબ ને આવું હંધું કરશું ને તો આને રૂપિયા મળતા બંધ થઈ જાય. આવી ઈર્ષ્યાવાળા ઘણા હોય, નકર એમાં કાંઈ લેવાનું હંધું મફતમાં જ થતું હોય. હા, આ તો મિત્રો એકાબીજાને લાઈવ ને શેર ને સબસ્ક્રાઈબ ને આવું કોમેન્ટ ને હંધું કરાય, ક્યાં એમાં કાંઈ ખર્ચો છે? હા, હંધું ફ્રીમાં જ થાય. હા, હાલો મિત્રો, જો તમારે આ નવી ચેનલ શરૂ કરવાની હોય કે નવી ચેનલ શરૂ કરી હોય તો તમે જે કાંઈ જૂના યુટ્યુબર હોય, અનુભવી હોય એની સલાહ સૂચન લેજો. હા, આપણે તો કાંઈ સલાહ સૂચન કોઈની લીધી નહીં ને એક દી રાત દી મહેનત જ કરી. હા, રાત દિવસ એક ધારી મહેનત કરી હતી. મારા મગજમાં એવું કે આપણે આ હંધાય વિડીયા મૂકી હંધાય જોતા જ છીએ. હા, પણ એવું કાંઈ નથી હો ભાઈ. હા, ફેમિલી મિત્રો, જય શ્યારામ. તો એક શાળ ભાઈ એલા જતા. હા, તો હાલતા હતા એક ધરાકનો લુરખો પાળી ગયા. ઘણા ઠેકડા માર્યા પણ ન માણી. પછી નિરાશ થઈને ભાગ્યા. આ ધરાક તો ખાટી છે. હા મિત્રો, તો ઘણા યુટ્યુબરો ઘણા ભાઈ મિત્રોને વ્લોગને વિડીયા બનાવે, ઘણી મહેનત કરે, પણ પછી થાકી જાય. શું કરે? આમાં કાંઈ હળ ન હુજે, વ્યૂ ન આવે, એટલે એમ થાય કે હવે આમાં કાંઈ છે નહીં. પણ એવું નથી હો ભાઈ. હા, જો તમારે કોઈ મોટા યુટ્યુબર હોય, કોઈ જાણકારી હોય, એની સલાહ લો, એની એ કે એ પ્રમાણે કાંઈક મહેનત કરો તો ફાયદો થાય જ, પણ થોડીક વાર લાગે. હા, જય શ્યારામ. 18 એપ્રિલ 2023માં હું આ બેલુર મઠમાં મોરારી બાપુની રામકથામાં ગયા. તો અમે મહાકાળીના ને આ ગંગાસાગરમાં હંધે ઊભો ફોન રાખીને વિડીયો ઉતાર્યા. આપણને કાંઈ ખબર નહોતી કે આ યુટ્યુબમાં આડા ફોન રાખવાનો ને શોર્ટ વિડીયોમાં ઊભો ફોન રાખવો ને વિડીયો શું છે એ નહોતી ખબર. આ તો ખાલી હું આવા હંધાય વિડીયો ઉતારતો આવ્યો ને ઘેરે આવીને છોકરાને વાત કરી. મેં કીધું બટા મારે છે ને આ હંધાઈના ફોનમાં આવે ને એવું મારે કરવું છે. હા, ખરેખર મને ખબર નહોતી યુટ્યુબનું નહીં. હા, પણ છોકરો કે બાપા રહેવા ગયો, કારણ કે છોકરા એમાં મહેનત કરી લીધેલી છે. હા, સંસ્કાર ટોયો એટલે રમકડાની ચેનલ એને બનાવી, મોનિટર થઈ ગઈ, થોડા ઘણા પૈસા એમ આવી ગયા. છતાં એ કંટાળી ગયો ને મને કે બાપા આમાં રહેવા ગયો, આમાં કાંઈ છે નહીં. હા, પણ મને એવી કાંઈ ખબર નહીં યુટ્યુબની. હા, મને તો એક શોખ કે હંધાઈના ફોનમાં હું આવવો જોઈએ. હા, મેં કીધું ભાઈ જે થાય, પણ મને આમાં મારે રસ છે હંધાઈના ફોનમાં આવું એવો. હા, તો એને જોયું કોમ્પ્યુટરમાં. તો મારા મોટા છોકરાએ 3 મહિના પહેલાં મારી ચેનલ સંતોષ, મારા જન્મદિવસનો 18 તારીખનો હતો ને
એનું ખાતું ખોલી નાખેલું હતું. મને કે બાપા આમાં તમારું ખાતું તો 3 મહિના પહેલાં ભાઈએ ખોલી નાખ્યું. મેં કીધું તો એ સંતોષ કળસાર કરી નાખ. હા પછી સંતોષ કળસાર કર્યું ને 1-2 આપણા જાણીતા ફોન રિપેરવાળા ટોપ 3 ને એવા હંધાય હતા ને એની પાસેલી હંધુ મેં જાણ્યું કે આમાં તમારે છે ને વિડીયા બનાવવા યુટ્યુબ કહેવાય ને આ વિડીયામાં બનાવવાના ને શોર્ટ વિડીયા બનાવવા હોય તો ઊભો ફોન રાખવાનો ને લોંગ વ્લોગ બનાવવા હોય તો આડો ફોન રાખવાનો. આવું હંધુય હોય. આવું એણે મને હંધુય સમજાવ્યું ને હંધુય શીખવાડ્યું ને આપણે હરકુડી ના થઈ ને રાત દી મીંડાઈ પીડ્યા. હા કોઈ પાસે બીજું કાંઈ જાણ્યું નહીં કે ભાઈ આમાં શું કરવું કેમ કરવું ને રાત દી એવા મંડાણા ને. કારણ કે મોરારી બાપુની રામકથામાં તો આપણે નોખા રાજ્યોમાં 14-15 રાજ્યોમાં હું રેખીડ્યો ફર્યો આનંદ કર્યો. તો એ ત્યાં મોટા ધામોના નદીઓના પર્વતોના ને આવા હંધાય વિડીયા બનાવ્યા. પણ આપણા વિડીયા તો કાંઈ બહુ હાલે જ નહીં. હા આપણને એમ કે આ હંધાય વિડીયા જેટલા બનાવી હંધાય માણસ લોકો જોતા જ છે. પછી 8 મહિને ખબર પડી કે આવું કાંઈ નથી. આ તો યુટ્યુબવાળા એ અમુક એને હંધુય આપણે એક્સરસાઇઝ કરી હોય એને કાંઈક એનું હંધુય આપણને તો એનું નામે ન આવડે. હા એવું હંધુય કર્યું હોય તો એ પ્રમાણે આપણા વ્લોગ હંધાય હાલે. તો મોટા યુટ્યુબર પછી કોઈ જાણકારી આવું હંધુય તમે સલાહ સૂચન લીન બળ કરજો નકર મારી એમ તમે તૂટી પડશો. હો ભાઈ હા હું તો રાત દી એકદમ હરોય 2 વિડીયા મૂકી દઉં. હા રાતે 2 વાગ્યા સુધી જાગું કારણ કે બપોર સુધી બાપુની કથામાં ને બપોર પછી વિડીયો ઉતારાવ્યો દઉં રાતે 2 વાગ્યા સુધીમાં અપડેટ કરી દઉં મૂકી દઉં. આવી મહેનત કરી તો પણ આમ જુઓ નેપાળમાં તો આ ઓલો રિસોર્ટ એક છે કંઈક નામ ભૂલાઈ ગયું મોટો કરોડો રૂપિયાનો રિસોર્ટ આમાં એમાં મફતમાં તમને અમથા ડેલામાં ન ગળવા દે. આ મોરારી બાપુની કથાને હિસાબે આપણે ગમે ત્યાં ફરી ગમે ના જઈને મોજ કરી. હા મિત્રો તો કહે છે ને કે અજાણ્યું ને આંધળું બરોબર છે. એમાં આપણને આમાં કાંઈ માહિતી કે કાંઈ ખબર નહોતી ના. આપણે રાત દી આપણે મહેનત કરીને ઘણા પૂછે કે હવે તમારે ચેનલ કીધું ના તમે રાત દી બળ કરો તમારો કાંઈ મોનિટી છી કે નહીં છી. મેં કીધું ભાઈ મને આમાં કાંઈ ખબર પડે નહીં. એક ખાલી વિડીયો બનાવતા આવડી ગયું એડિટિંગ કરતા ફોનમાં આવડી ગયું ને થંબનેલ તો એ 2-3 મહિને બનાવતા આવડી. હા ને આવું બધી મહેનત કરી છે ને છેવટે આપણે સફળ થયું છે. હા મિત્રો તો છેવટે આપણે સફળતા તો મળી છે. હા મિત્રો તો આપણે આમ જો પછી આમને ખબર પડી ને કે આમાં સલાહ સૂચન કોકની લેવાય તો અમુક યુટ્યુબરો પાસે આપણે મળવા જાય ને તો એ તો રાજાની ગાજ્જે બેસી ગયેલા હોય એમ આપણને જવાબ દે. હા ને ઘણા બિચારા આપણને સીધી સલાહ દે કે ભાઈ આમ કરો તો આમ થાય ને આમ કરો તો આમ થાય ને ખરેખર એમાં તો કાંઈ લેવાનું ન હોય. એમાં તો હંધી મફતમાં થવાનું હોય પણ સત્તાનો આપણને જવાબ દે. હા હું હંધુય ભાઈ હાલે આ દુનિયામાં. હવે આમાં બાડા થાઓ તો તમને કોણ દોરશે. આવું અમારા ઘરના ભાઈ પૂરો વિરોધ. જય શ્રી રામ મિત્રો. તો આ હંધાય વિડીયા ભાઈ છે ને ઘરનાથી તો સોરાએ બનાવતો. હા અમારા ઘરના જો આ વિડીયો બનાવતા ભાળી જાય ને તો તરત જ કે આ ઉમરે વિડીયા બનાવવા બેઠા ભોંઠા ને પડતા આનો ફોન તથા પાણીમાં ફગાઈ આવવો જોઈએ. હા મિત્રો તો અમારા ઘરના તો ફૂલ વિરોધ કરતા છતાં આપણે સોરાએ વિડીયા બનાવ્યા ને અંતે આપણે સફળ થયા. જય શ્રી રામ. ફેમિલી મિત્રો ખાટલે મોટી ખોટ પ્રથમ પાયોની. હા 3 પાયા તો કાંઈ હરખ્યું બેહાય નહીં. ખેતરમાં મોટી ખોટ કે શેઢે સાયોની. તો નાનું મોટું કે જો એક ઝાડવું કે કંઈક વૃક્ષ હોય તો બપોરે તડક્યાનું સાંયે શાંતિથી બેહાય. ગામમાં મોટી ખોટ એકેય માણસ ડાયો નહીં. હા જો ગામમાં કાંઈ પણ વિઘન આવ્યું કે કાંઈ પણ થયું હોય તો જો સમજુ માણસ ડાયો માણસ હોય ને તો એ હંધુય સમાધાન કરી દે. હા જીવનમાં મોટી ખોટ હરિગુણ ગાયોની. હા ભાઈ જો તમે આ જીવનમાં કાંઈક પ્રભુ નામ કાંઈક ભક્તિ કાંઈક કરી હોય છેલ્લે મરતી વખતે શાંતિ મળે. હા આટલે મોટી ખોટ કે પ્રથમ પાયોની. ખેતરમાં મોટી ખોટ કે શેઢે સાયોની. ગામમાં મોટી ખોટ કે એકેય માણસ ડાયો ને. જીવનમાં મોટી ખોટ કે હરિગુણ ગાયોની.
હા મિત્રો, તો આમ જો વારા ઘડિયા ભલામણ કરી ભાઈ, લાઈક કરજો ને શેર કરજો ને નવો હોય તો ફોલો કરજો ને આવું સમજી આપણી પર પ્રેમ ને ભાવ ને હોય ને આપણા વિડીયા ને ગમે ને તો ઈ કરે જ તી. હા, નકર કોતોય ન કરે એવું કઈ નથી હો. હા, પણ મુદળ તો આપણે આ જીવનમાં આનંદમાં રહેવું, મોજમાં રહેવું, હરખમાં રહેવું, અલગ ધણીની ખોજમાં રહેવું. જય સિયારામ. જય સિયારામ મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર હો ભાઈ. હા દર્શક મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર. મને સાથ સહકાર ઘણો તમે આપ્યો છે ને હું મારી ચેનલ હવે આ મોનિટાઈઝ થઈ ગઈ છે, તો હવે આગળ દોડશે. ખ્યાલ જ છે તમારો હંધો એટલો બધો પ્રેમ ભાવ. તો હાલો આ વ્લોગ અત્યારે આપણે પૂરો કરીએ. ફરી મળશું એક નવા વ્લોગમાં. જય સિયારામ. જય